सादिक मेरा रसूल भी सादिक इमाम भी, सादिक मेरा रसूल भी सादिक इमाम भी, सीरत भी है गवाह, सीरत भी है गवाह खुदा का कलाम भी। सादिक मेरा रसूल। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिना व नबिय्यिना बिल क़ासिम मुस्तफ़ा मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अज्जिल फरजहुम व आलि तय्यबीन अत्ताहिरीन अल मअसूमीन अल मज़लूमीन वलातुल्लाहि अला आदाइहिम अजमईन। क़ाल इमाम सादिक़ अलैहिस्सलातु वस्सलाम कूनू लना ज़ैना वला तकूनू अलैना शैना। विलादत रसूल खुदा हज़रत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम અને વિલાદત ઇમામ સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામની વિલાદત બાદી સૌથી પહેલાં આપણા વખતના ઇમામ ઝમાન સલાતુ વસ્સલામને પેશ કરવામાં આવે છે. સાથે સાથે તમે બધાએ મુહિબ્બાન ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામને આ વિલાદતની મુબારકબાદી પેશ કરવામાં આવે છે. આપણા છઠ્ઠા ઇમામ કે જેમનું નામ લકબ એમની નાનકડી બાયોગ્રાફી તમારા સામે બયાન કરવામાં આવે છે કે છઠ્ઠા ઇમામ જે છે જેના માટે બયાન કરવામાં આવે છે કે આપણે જે મઝહબ ઉપર હમણાં ચાલી રહ્યા છે અને બાકી છે અને ખુદાવંદ આલમ મરતા દમ સુધી આપણને આ મઝહબ ઉપર બાકી રાખે ઇન્શાઅલ્લાહ. એ મઝહબ જે વખણાય છે એ આપણા છઠ્ઠા ઇમામના નામથી. કેમ કે અરબ દેશના અંદર અગર આપણે એમ કહીએ કે અમે શિયા છીએ તો એ લોકો જલ્દીથી નથી સમજતા, પણ અગર આપણે એમ કહીએ કે અમે જાફરી છીએ તો તરત સમજી જાય કે આ લોકો શિયા છે. આ લોકો છઠ્ઠા ઇમામના માનવાવાળા છે અને 12 ઇમામના માનવાવાળા છે. તો છઠ્ઠા ઇમામ નામથી આપણો મઝહબ, આપણો શિયા મઝહબ મશહૂર છે. અને કારણ એ છે કે છઠ્ઠા ઇમામને મોકો એટલો બધો મળ્યો કે રસૂલ ખુદા જે મિશન લઈને આવ્યા હતા અને જે રસૂલ ખુદા જે ઇસ્લામ લઈને આવ્યા હતા એનો પ્રચાર છઠ્ઠા ઇમામ પૂરેપૂરો ભરપૂર રીતે કરી રહ્યા છે. અને છઠ્ઠા ઇમામના વખતના અંદર એમના શાગિર્દો, એમના સ્ટુડન્ટ એટલા બધા હતા કે બયાન કરવામાં આવે છે કે એક સાથે 4,000 માણસો એમના દર્સના અંદર બેસતા હતા. અને હદીસ લખી રહ્યા છે કે કાલ અલ ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ. આટલી બધી હદીસો જે આપણા પાસે હમણાં મોજૂદ છે એના અંદરથી વધારે ભાગે આપણા છઠ્ઠા ઇમામથી આ હદીસો બયાન કરવામાં આવે છે. તો એક હદીસ કે જે તમારા સમક્ષ તિલાવત કરવામાં આવી કે જેમાં છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે અમારા શિયાઓ કૂનુ લના ઝૈના, કે અમારા શિયાઓ અમારા માટે શોભાના કારણ બનજો, વલા તકૂન અલૈના શૈના અમારા માટે બેઇજ્જતીના અને બદનામીના કારણ ના બનજો. એટલે કે તમે એવા કામ કરો કે જેના તમારા કામ એવા સારા કામ કરો કે જે સારા કામના લીધે અમારો ઇજ્જત વધે, લોકો એમ કહે કે ખરેખર આ અહેલે બેતના શિયા અને ચાહવાવાળા છે. એવા કામ ન કરો કે જેનાથી અમારી બદનામી થાય. તો આપણે છઠ્ઠા ઇમામની નાનકડી બાયોગ્રાફી આપણે જોઈએ કે છઠ્ઠા ઇમામ જે છે એમનું નામ, એમની વિલાદત પછી એમનું નામ રાખવામાં આવ્યું જાફર. જાફર એ જન્નતના અંદર એક નદી છે, એક નહેર છે, એનું નામ જાફર છે, જે મધ કરતાં વધારે મીઠી, દૂધ કરતાં વધારે સફેદ એનું પાણી છે. એ નામ ઉપર છઠ્ઠા ઇમામનું નામ રાખવામાં, કેમ કે નદી જન્નતના અંદર છે કે બધા એનાથી ફાયદો ઉપાડશે. નદી જે હોય, પાણી જે હોય, દરિયો જો હોય, એનાથી બધાય ફાયદો ઉપાડે છે. તો છઠ્ઠા ઇમામ નામ જાફર એટલા માટે રાખવામાં આવ્યું કે બધા લોકો એનાથી ફાયદો ઉપાડી શકે. ભલે કોઈ બી હોય દુનિયાના અંદર, બધા લોકો એનાથી ફાયદો ઉપાડે, ભલે મુસલમાન હોય, કાફિર હોય, કે શિયા હોય, કે સુન્ની હોય, કે ઈસાઈ હોય, કે યહૂદી હોય, કે બધા આવે અને
છઠ્ઠા ઇમામના ઇલ્મથી બધા લોકો ફાયદો ઉપાડ્યા અને હમણાં સુધી છઠ્ઠા ઇમામના ઇલ્મથી લોકો ફાયદો ઉપાડી રહ્યા છે. લકબ એમનું રાખવામાં આવ્યું સાદિક. આ લકબ સાદિક જે છે એ આપણા રસૂલ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જેની આજે વિલાદતનો દિવસ છે એ લકબ એમનું રાખીને ગયા હતા. અને ગદીર કોમના ખુતબાના અંદર જ્યારે છઠ્ઠા ઇમામનું નામ રસૂલ ખુદા લીધું તેના સાથે સાદિક લકબ બી બયાન ફરમાવ્યું હતું. પછી એક લકબ મશહૂર છે કે જે બયાન કરવામાં છે સાદિક આલે મુહમ્મદ, કે આલે મુહમ્મદના અંદર તે સાચું બોલવાવાળા, એ સાદિક આલે મુહમ્મદ લકબ બયાન કરવામાં છે. કુનિયત જે છે એ બયાન કરે છે અબુ અબ્દુલ્લાહ, એ કુનિયત છે. છઠ્ઠા ઇમામના સૌથી મોટો દીકરા જે હતા એમનું અબ્દુલ્લાહ હતું, એના કારણે અબુ અબ્દુલ્લાહ યા અબા અબ્દુલ્લાહ બયાન કરવામાં છે. યા ઘણા લકબ બયાન કરે છે અબુ ઇસ્માઇલ બી બયાન કરે છે, અને ઘણા લકબ બયાન કરે છે અબુ મૂસા, એટલે સાતમા ઇમામના પપ્પા. પપ્પાનું નામ મશહૂર છે, આપણે બયાન કરવામાં આવે છે કે પાંચમા ઇમામ ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ એમના પપ્પા હતા. અને છઠ્ઠા ઇમામનું નામ જે હતું એ ફાતિમા, નામ ફાતિમા હતું પણ મશહૂર હતા ઉમ્મે ફરવાથી. છઠ્ઠા ઇમામની મમ્મા મશહૂર હતા. વિલાદત 17મી રબીઉલ અવ્વલ હિજરી સન 80 યા હિજરી સન 83 માં 83 યા 83 માં વિલાદત થઈ. અને વિલાદતની જગા જે છે એ મદીનામાં, અને જુમાના દિવસે સવારના વખતે ઇમામની વિલાદત થઈ. ઇમામ આ દુનિયાના અંદર 65 વર્ષ જિંદગી પસાર કર્યા છે, અને 34 વર્ષ સુધી ઇમામતનો ઓહદો એમના પાસે, ઇમામ પાસે મોજૂદ હતો. મંસૂર દવાનેકી એમના જમાનાનો મશહૂર ખલીફા હતો કે જે એ વખતે હુકુમત કરી રહ્યો હતો. તો દોસ્તો, આ ઇમામની નાનકડી બાયોગ્રાફી હતી કે જેમાં ઇમામે એક હદીસ જે તમારા સાથે બયાન કરવામાં આવ્યું, ફરીથી યાદ અપાવી દઉં, બયાન કરું, અને ઇન્શાઅલ્લાહ આવતા દર્સના અંદર ઇમામના બીજા વાકયાત અને મોજિઝા બયાન કરવામાં આવશે. ઇમામ હદીસના અંદર શું ફરમાવે છે? ઇમામ ફરમાવે છે કૂનુ લના ઝૈના વલા તકૂનુ અલૈના શૈના, એ અમારા માટે શોભાના કારણ બનજો, અમારા માટે બદનામી અને બેઇજ્જતીના કારણો ના બનજો. આપણે ખુદાવંદ તાલા પાસે દુઆ કરીએ પરવરદિગાર, ત્યારે ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામનો વાસ્તો આપે છે કે જે મઝહબ ઉપર અમે ચાલી રહ્યા છીએ પરવરદિગારા, અમને મળતા દમ સુધી છઠ્ઠા ઇમામના મઝહબ ઉપર, એટલે કે મઝહબે જાફરી ઉપર કાયમ અને દાયમ ફરમા, અને મરતા દમ સુધી અમને ઈમાન સાથે રહેવાની તૌફીક અતા ફરમા. सादिक मेरा रसूल भी सादिक इमाम भी, सादिक मेरा रसूल भी सादिक इमाम भी, सीरत